કર્મ અને ફળ એક રસપ્રદ આધ્યાત્મિક વાર્તા। એક નાનું ગામ હતું। ગામની બાજુમાં એક નદી વહેતી હતી અને નદીના કિનારે એક જૂનું પીપળનું ઝાડ હતું। લોકો કહેતા કે એ ઝાડ નીચે બેસીને સાચા દિલથી વિચાર કરશો તો જીવનના ઘણા પ્રશ્નોના જવાબ મળી જાય છે। એ જ ગામમાં રઘુ નામનો એક ખેડૂત રહેતો હતો। રઘુ ખૂબ મહેનતી હતો, પરંતુ એની પાસે વધારે જમીન નહોતી। દિવસભર ખેતરમાં મહેનત કરતો, છતાં ઘરમાં પૈસાની તંગી રહેતી। ગામમાં બીજો એક માણસ હતો, મોહન। મોહન પાસે ઘણી જમીન, પૈસા અને ઘરો હતા, પરંતુ મોહન થોડો ચતુર અને લાલચી સ્વભાવનો હતો। તે લોકો સાથે ક્યારેક છેતરપિંડી પણ કરતો। એક દિવસ રઘુ ખૂબ દુઃખી થઈને પીપળાના ઝાડ નીચે બેસી ગયો। તેને આકાશ તરફ જોઈને કહ્યું, હે ભગવાન, હું સારા કર્મ કરું છું, મહેનત કરું છું, કોઈનું ખરાબ નથી કરતો, છતાં મારી પાસે કશું નથી। અને મોહન જે લોકોને છેતરે છે તે તો દિવસે ને દિવસે વધુ અમીર બનતો જાય છે। શું આ ન્યાય છે? એ વખતે ત્યાંથી એક વૃદ્ધ સાધુ પસાર થઈ રહ્યા હતા। સાધુએ રઘુની વાત સાંભળી। તેઓ સ્મિત કરીને રઘુ પાસે બેઠા। તને લાગે છે કે દુનિયામાં જે તરત મળે એ જ કર્મનું ફળ છે, પરંતુ કર્મનું ફળ ક્યારે મળે એ ભગવાન નક્કી કરે છે। રઘુએ પૂછ્યું, એનો અર્થ શું? સાધુએ કહ્યું, આવતીકાલે સવારમાં મારી સાથે ખેતરમાં ચાલ, હું તને સમજાવીશ। બીજે દિવસે સવારમાં સાધુ અને રઘુ ખેતરમાં ગયા। સાધુએ રઘુને 3 બીજ આપ્યા। એક બીજ ઘઉંનું, એક આંબાનું અને એક વટ વૃક્ષનું। સાધુએ કહ્યું, આ 3 બીજ જમીનમાં વાવી દે। રઘુએ 3 બીજ વાવી દીધા। થોડા દિવસ પછી ઘઉંનો છોડ ઉગ્યો। થોડા મહિનામાં પાક તૈયાર થઈ ગયો, પરંતુ આંબાનો છોડ ધીમે ધીમે મોટો થતો ગયો। તેને ફળ આવવામાં ઘણા વર્ષ લાગવાના હતા। અને વટવૃક્ષ તે તો બહુ ધીમે ધીમે વધતું હતું। કદાચ એને સંપૂર્ણ વૃક્ષ બનવામાં દાયકાઓ લાગી જાય। સાધુએ પૂછ્યું, રઘુ, 3 બીજ એક જ દિવસે વાવ્યા હતા, તો પછી ફળ આવવામાં સમય કેમ અલગ છે? રઘુ બોલ્યો, કારણ કે દરેક બીજનો સ્વભાવ અલગ છે। સાધુ સ્મિત કરીને બોલ્યા, એ જ કર્મનો નિયમ છે। કેટલાક કર્મોનું ફળ તરત મળે છે, કેટલાકનું વર્ષો પછી મળે છે, અને કેટલાકનું ફળ જન્મો પછી મળે છે। રઘુ ધ્યાનથી સાંભળતો હતો। સાધુ આગળ બોલ્યા, મોહન આજે અમીર છે, કારણ કે કદાચ તેના પાછલા સારા કર્મોનું ફળ મળી રહ્યું છે, પરંતુ જો તે આજે ખોટા કામ કરે છે તો એક દિવસ તેનું ફળ પણ જરૂર મળશે। અને તું આજે સારા કર્મ કરે છે તો વિશ્વાસ રાખ, તારા જીવનમાં પણ સારા ફળ જરૂર આવશે। થોડા મહિના પછી ગામમાં ભારે દુષ્કાળ પડ્યો। ઘણા લોકોના પાક બગડી ગયા, પરંતુ રઘુએ જે મહેનત કરી હતી તેની જમીનમાં પાણી સચવાયેલું હતું, એની ખેતી બચી ગઈ। ગામના ઘણા લોકો રઘુ પાસે મદદ માંગવા આવ્યા। રઘુએ કોઈને ખાલી હાથ પાછું મોકલ્યું નહીં। અનાજ બધાને વેચ્યું। લોકો કહેવા લાગ્યા, રઘુ સાચો માણસ છે। સમય પસાર થયો। એક દિવસ મોહનના ખોટા વ્યવહારનો ભાંડો ફૂટ્યો।
લોકોનો વિશ્વાસ તૂટી ગયો. ધીમે ધીમે મોહન એકલો પડી ગયો અને રઘુ તે ગામનો સૌથી માનનીય માણસ બની ગયો. એક દિવસ રઘુ ફરી પીપળાના ઝાડ નીચે બેઠો. આ વખતે તેના ચહેરા પર શાંતિ હતી. તે મનમાં બોલ્યો, હવે સમજાયું, ભગવાન ક્યારેય મોડા નથી થતા, તે માત્ર સાચા સમયે કર્મનું ફળ આપે છે. જીવનમાં ક્યારેય ખોટા રસ્તે જઈને ઝડપથી મળતા ફાયદા પાછળ ન દોડવું. સાચા કર્મનું ફળ ક્યારેક મોડું મળે, પરંતુ જ્યારે મળે છે ત્યારે જીવન બદલી નાખે છે. ધન્યવાદ.